માળિયા હાટીનામાં પુરાણ પ્રસિદ્ધ શ્રી માળેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. માળિયા હાટીનામાં પુરાણ પ્રસિદ્ધ માળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આખો શ્રાવણ મહિનો અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. દરરોજ મંદિરમાં સાંજે સંધ્યા આરતી સમયે દીપમાળા પ્રગટાવવામાં આવે છે. શ્રાવણ માસના 4 સોમવારે શિવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આજે છેલ્લા સોમવારે હિમાલયનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરને ઇલેક્ટ્રિક સિરીજોથી આબેહૂબ સજાવટ કરેલ છે. આજે છેલ્લા સોમવારે સંધ્યા આરતીના સમયે મંદિરોમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી વિક્રમસિંહ નાજબાપુ સિસોદિયા અને સભાપતિ હમીરસિંહભાઈ એબલભાઈ સિસોદિયા તરફથી તમામ દર્શનાર્થીઓને ફરાળી ચેવડો અને કેળાનો પ્રસાદ આપી ફરાળ કરાવવામાં આવ્યું છે. આજે છેલ્લા સોમવારે માળેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આમ તો માળિયા હાટીનામાં રેલવે સ્ટેશન પ્લોટ પાસે રામેશ્વર મંદિર, વિરડી રોડ પર રુદ્રેશ્વર મહાદેવનું મંદિર, મેઘલ નદીમાં વચ્ચોવચ્ચ સિદ્ધેશ્વર મહાદેવની પ્રખ્યાત શિવલિંગ આવેલી છે. આ ઉપરાંત અન્ય ગામોમાં શિવ મંદિરોમાં પણ આખા શ્રાવણ માસમાં પૂજન અર્ચન તેમજ દર સોમવારે અવનવા શણગારો કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો તમામ શિવ મંદિરોમાં દર્શનનો લાભ લે છે. માળિયા હાટીનાના તમામ શિવાલયોમાં દરરોજ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દર્શન કરવા માટે જોવા મળે છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી.
આપણે ભક્તોએ 1 મહિનો દિવસ શિવજીની પૂજા કરી, આરતી કરી અને 4 સોમવારનો લાવો લીધેલ છે અને શિવજીના દર્શન કરી શિવજીના અને ધન્ય પામેલ છે. હવે પ્રથમ સોમવારે આપણે એવું શણગાર કરેલ હતો કે શિવજી જંગલમાંથી મંદિરે આવે છે. બીજા સોમવારે આપણે મંદિરની શોભા કરેલી. ત્રીજા સોમવારે આપણે રથ ઉપર શિવજી બેઠા હોય એવું શણગાર કરેલો અને અત્યારે આજે શિવજી છેલ્લા સોમવારે હિમાલયમાં જાય છે એટલે હિમાલયનું દ્રશ્યનો આપણે શણગાર કરેલો અને શિવજીના બધાએ દર્શન કરેલા. ગામ લોકોએ બધાએ ભાવપૂર્વક દર્શન કરેલા અને ધન્ય પામે બધા શિવજીના નામથી ઓમ નમઃ શિવાય આજે શિવ મંદિર ગુંજી ઉઠેલું હતું. ત્યારે આજે ભક્તોએ બધાએ દર્શન કરી અને ધન્યતા પામેલ. માળિયા હાટીના માળેશ્વર મંદિર ખાતે આજ રોજ શ્રાવણ મહિનાનો આ છેલ્લો સોમવાર હોય. ઘણા વર્ષોથી અમારા વડીલ વિક્રમ બાપુ સિસોદિયા પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝના સુપ્રિન્ટેન્ડન્ટ નિવૃત્ત અને હમીરસિંહભાઈ સિસોદિયા એટલે કે હું અમારા ટીલાજ પરિવાર તરફથી છેલ્લા સોમવારે દર વર્ષે ફળહાર કરાવવામાં આવે છે. તો આજરોજ પણ દરેક શિવ ભક્તોને ફળહારનો કાર્યક્રમ રાખ્યો છે. તો મારી શિવ ભક્તોને નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે બહોળી સંખ્યામાં દર્શન કરી અને ફળહાર અને પ્રસાદનો લાભ લે. એ જ હર હર મહાદેવ, હર હર મહાદેવ. બોલો માળેશ્વર દાદાને.